a man of 27 and a man of 72. Who is better? એક માણસ 27 વર્ષનો છે અને બીજો માણસ આંકડા ફેરવી કાઢો 72 વર્ષનો છે. શ્રેષ્ઠ કોણ? સામાન્ય જવાબ આવશે સાહેબ 27 કેમ કે એને તો 72 વર્ષ થયા. હવે એ શું કરવાનું છે? કરેક્ટ. પણ જો 27 વર્ષ વાળો માણસ સ્વપ્ન વગરનો હોય, ઈચ્છાઓ વગરનો હોય, પરાક્રમ વગરનો હોય, મહેનત વગરનો હોય, તો એને શું કહેશું? 27 નો યુવાન કહેશું કે 27 નો વૃદ્ધ કહેશું? અને બીજો માણસ 72 નો છે, એ હજી લિફ્ટમાં નથી જતો, 2 પગથિયા ચડીને ઉપરને માળે જાય છે. એ સવારે 5 કિલોમીટર ચાલી શકે છે. એ હજી ધરગમ કામ કરે છે. તમે કોઈ પણ કામ પૂછો, હા હા ચલો ચલો ચલો, એ નવા કામમાં તૈયાર, એ બધી હિંમત બતાવે છે, એ અદ્ભુત જીવે છે. તો આને શું કહીશું? 72 વર્ષનો વૃદ્ધ કે 72 વર્ષનો યુવાન? ફેર એટલો છે, આ 72 વર્ષે જીવે છે, જીવંત છે, લાઈવ, ધબકારા મારે છે, ઉત્સાહ, ફુવારા ફૂટે છે એના ઈચ્છાઓના. આ યુવાન છે. અને 27 વર્ષ વાળો બેસી ગયો છે, માથું નીચું કરીને નિરાશ થઈને મારાથી કઈ નહીં થાય. આ યુવાન 27 નો શરીર પણ મનથી વૃદ્ધ, એટલે એ મરેલો છે. 27માં વર્ષે પણ પોતાની લાશ ખભે લઈને ફરે છે. અને પેલો 72 વર્ષે જીવતો છે. બસ આને ખાલી દફનાવાનો બાકી છે. 27 વર્ષનો છે, બાકી મરેલો જ છે. અને પેલો મરવા પર બેઠો છે, કબરમાં, અને એ ઉછાળ મારે છે. 2 પ્રકારના માણસો છે. તમે ક્યાં છો એ નક્કી કરો. એજ ઇઝ જસ્ટ અ નંબર. 27 એ નંબર છે, એ યુવાની નથી. અને 72 ઇઝ ઓલ્સો નંબર, એ વૃદ્ધત્વ નથી. જો એ 72માં વર્ષે ચાલતો પાલીતાણા જવાનું હોય તો એ વૃદ્ધત્વ નથી, એ યુવાન છે.